પાડોશી માં રમેશભાઈ ને ત્યાં રશીલાબેનની મુલાકાત કરવા ચાલી છે. ત્યાં જાઉં છું અને સાથે પેલા બેનને ફોન કરી હતી. હેલો શિલ્પાબેન, નર્સબેન બોલે છે? ચાલો પેલા રસીલાબેનની ઘરે આવવું છે ને તમારે? તો પેલા લક્ષ્મીબેન આશા વર્કર છે ને ત્યાં છે પીએચસી જોડે લેતા આવજો. આપણે આવી ગયા. રસીલાબેન, રસીલાબેન, રસીલા તમે જાઓ ને જરા. મારે કામ છે. તો કપડા ધોઈ થઈ જાય. તો ખબર તો છે કે થાકું નથી કોઈ તમને ઉભા ના કામ હોય છે. કામ શું કરતા તમે રસીલા? ઓલા કેમ છો ભાઈ? બેસો બેસો, તમે થોડી વાર બેસો તો ખરી. અમે તમારા વાત કરી. બેસું કામ કોઈ તમારું કામ પડે ને કપડા આતાને કેટલા બધા કોઈ ના ધીમે ધીમે આ એ હાઈમાનમાં તો હાઈમાનમાં કરવા બેસો બેસો, તમે બેસો. આરામ છે તમારે જલ્દી તો રાખો ને. કાઈ નહીં બોલો. રસીલાને થોડી વાત કરીએ તો તમે મારું તમારી જોડે જ મારે વાત કરવી છે. આજે તમે મળી ગયા છો ખાસ એટલે મારે તમારી જોડે જ વાત કરવાની છે. રસીલાબેન છેલ્લા મહિને આવ્યા હતા ત્યાં આંગણવાડીએ, તો એમનો વજન વધતો નથી. એકદમ તો છે બધું ખાતી હોય લાવો એના માટે ફરસાણ લઈ આવું છું. જે ખાવું હોય અત્યારે ભાઈ એને ફરસાણ અત્યારે નથી ખવડાવવાનું. એના માટે એના આવનાર બાળક માટે ફરસાણ એમાં પોષણ નથી મળતું. લીલા પાંદડાવાળા શાકભાજી, લીલા ફળો છે, સરગવો છે, એવું બધું લઈ આવીને એને આપજો. અને એ ફૂલ અને સાથે તમે થોડી મદદ કરજો ઘરકામમાં. મદદ તો કરું છું ભાઈ. હા કરે છે ને બેનો, કરે છે મદદ. હાલ કાઢી કાઢી હોય એમ ન થાય કે ઊભો થઈને હું થોડુંક કરી દઉં એમ. આ બાજુમાં છે તો એને હા તો દીકરા એટલે જ કહું ને કે આ સમયે તમે બે માળા એકલા છો તો તમારે તારી ઘરવાળીનું ધ્યાન રાખવાનું. આટલી નથી રાખતો તો કોણ રાખે છે? તમારા નામ ને સાંભળ્યું ને આટલી દરવાજો ઊભો પલ્લાય ઊભો નથી થયો. મારે કામ હોય એ કામ કરતી હોય તો એને શું બીજું કામ હોય? જો એક પરિસ્થિતિ એવી છે તો તમારે મદદ કરવી જોઈએ. બેનને માટલામાં પાણી નાખી દેવાય, કપડાં ધોઈને. એ થોડી કઈ નવાઈમાં છે. બધી બાઈનો હોય જ છે ને મહેનત. એ થોડી કઈ નવાઈમાં છે. નવાઈમાં છે એવું નથી. હાલ તમે વિભક્ત કુટુંબમાં રહ્યો છો ને, મમ્મી પપ્પા જોડે રહે છે તમે ગામડે. તો પછી જો તમારા મમ્મી જોડે રહેતા હોય ને ભાઈ તો તમારે મદદ ના કરવી પડે. હાલ તમારા મમ્મી નથી એટલે આ પરિસ્થિતિમાં તમારે છે ને બધું પૂછી લે. તમે કેમ મમતા દિવસ તો હાલ તો અમે આવ્યા મમતા દિવસ કોણ લઈને આવે? મને ટાઈમ હોય, મારે ધંધાદારા જવું હોય, કોણ લઈને આવે? અને તમારે થોડો ટાઈમ તમારા પત્ની માટે, બાળક માટે કાઢવો જોઈએ ને. જો એને દવાખાને લઈ જાઓ છે, વજન કરાવવું ફરજિયાત છે, એના આરોગ્યનું ધ્યાન તમારે રાખવું જોશે ને. જો બીમાર પડશે તો તમારા દવાખાનાના ધક્કા પણ ખાવા પડશે કે નહીં? કેટલા પૈસા તમારા પૈસા ખર્ચાશે ને. ડિલિવરી સમયે જે તૈયારી આપણે પૈસા જમા કર્યા હોય રાખ્યા હોય એ અત્યારે ખર્ચાઈ જાય. હું નથી લઈ જાવ તો કોણ લઈ જાય? તમે લઈ જશો. તમે લઈ જશો, અમે તો જોડે આવશું ભાઈ. અને તમે તો કેટલા પેલા વિજયભાઈ બાજુમાં છે, એના પત્ની પ્રેગ્નેન્ટ છે.
આપણે એની છે ને બધા સાધન વપરાય કે એમને કે ઓલો કંઈક પૈસા મળે છે. હા, જો એ તમને કેવું છું જે પૈસા મળે છે એ પૈસા શેના માટે મળે છે એ ખબર છે તમને? એ અત્યારે બસ બેન આવ્યા છે ને, હું તો તમને ભરી જ દેશે, તમને પૈસા પૂરેપૂરા મળી જાય. તમે આપશો? પૈસા તો ઈ ગવર્મેન્ટ જ આપશે, સરકાર જ આપશે. અને આના માટે આપશે, રસિયાબેન માટે આપશે. એના માટે આપશે ઈ ખ્યાલ છે તમને? કે નવ કમાવું છું કેના માટે કમાવું છું? તારા માટે ને મારા માટે જ કમાવું છું. જો રસિયાબેન એવું સાંભળો કરતા હોય. હું સમજાવું. બોલમાં ત્યારે કઈ ખબર પડે તો ભણેલી છે ખબર જ ભણેલા છે એ ભણેલા ના હોય ત્યારે તો માથા કાનમાં જોઈ રહ્યા છે બધું અનુભવે તો એ જ છે ને. એટલે તમને ઈ તો ખ્યાલ ના હોય. અત્યારે જો પૈસા જે આવશે ને એ રસિયાબેન માટે આવશે, ભણેલામાં તને જે આહાર મળે તમે કેવું ફક્ષાણી લેવું ના લેવું એના માટે જે પૈસા અને પૈસા દઉં છું જોઈએ તારે પૂછી લ્યો ના પાડે પૈસાને શું કરવા છે? પણ એને આ સમયે સમયે એ બધી દવાઓ લે છે કે નહીં, ટાઈમે આરામ કરે છે કે નહીં, ભારે વસ્તુઓ ઉચકવાની નથી, વજનવાળું બહુ કામ કરવાનું નથી, ટાઈમે એને જમાડવાના છે. પણ જમાડવાનું કેવું છે કે એને પોષણ મળી રહે બધું ખજૂર ચણા એવું બધું ખવડાવવાનું છે. હવે તમે ધ્યાન રાખજો, તમે કેવું પોષણ લાવો છો ને બધામાં આવી જાવ. એટલે રસી આપવાની છે પછી ત્યાંથી એમને છે ને હિમોગ્લોબિન અને કેલ્શિયમની ટેબ્લેટ આપે એ પણ એમને સમયસર લેવાની છે જેથી એને ડિલિવરી સમયે લોહીનું બાને પૂછી લો જો જે લાયું ન દુખે. હવે હું બાને પૂછી જાઉં ને રમેશ ભાઈ કે ધ્યાન રાખે હા, તમારી હા. મદદ ના કરે. બા મારા વડામાં ઢાળા મને જઈ જશે કે તારાથી ન પુગાય તો તું મને કે હું લઈને જાઉં. પણ ઘરની અંદર તો તારે જે ધ્યાન રાખવા નહીં રમેશ ભાઈ આ સાંજે જવાનું છે ફ્રી થઈ ગયો આવજો ક્યારે બેન જોડે જવાનું છે આ તરફ એ બહુ મોટું ટાઈમ હોય ને આલો ટાઈમ કાઢીશ બસ હવે તમે કયો